સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકૂળ તથા વર્ષોથી આ મંદિરમાં રહી સુંદર રીતે ઠાકોરજીની સેવા તેમજ કથા વાર્તાના માધ્યમથી તમને બધાને ખૂબ રાજી કરી રહેલા મારા ગુરુબંધુ પૂજ્ય હરિચરણ સ્વામી, એટલાન્ટા મંદિરથી પધારેલા પૂજ્ય અમારે સુહૃદ મિત્ર શ્રીજી સ્વામી તથા સમગ્ર ઉત્સવના મુખ્ય યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમ ભક્તરાજ હસમુખભાઈ પાટડિયા, એમનો સમગ્ર પરિવાર તથા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થયા જોત જોતામાં 21 વર્ષોના વાણા વહી ગયા. ખરેખર આ તમારા મંદિરમાં શ્રી નરનારાયણ દેવ બિરાજે એમના દર્શન કરીએ ને તો આપણને એમ જ થાય કે કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવના દર્શન કરીએ છીએ ને એવા જ રૂપાળા દેવ અહીંયા બિરાજે છે. અને હું અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કરું એટલે આ ઘનશ્યામ મહારાજ કેવા છે ખબર છે? શિકાગોમાં જેવા ઘનશ્યામ મહારાજ, હ્યુસ્ટનમાં જેવા ઘનશ્યામ મહારાજ, એવા જ તમારા અહીંયા ઘનશ્યામ મહારાજ રૂપાળા છે. તો વાલા ભક્તજનો, આ ઉત્સવ નિમિત્તે સપ્ત દિનાત્મક શ્રીમદ ભક્તિ શાસ્ત્ર સત્સંગી ભૂષણ ગ્રંથની કથા રાખવામાં આવેલી છે. મને એમ થયું કે તમે છપૈયા અયોધ્યામાં જે ચરિત્રો કરેલા એ તો શ્રવણ કર્યા, એટલે અમે ભગવાન ગાદી ઉપર આરૂઢ થયા પછી સત્સંગમાં જ્યાં જ્યાં ભગવાને વિચરણ કરી અને દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે ને એ દિવ્ય લીલા ચરિત્રોની કથા 7 દિવસ સુધી આપણે મન ભરીને ભગવાનના ચરિત્રો શ્રવણ કરવા છે. અને કથા વાર્તાના માધ્યમથી આપણને મળેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજી આપણા જીવનની અંદર કોઈ કુટેવો હોય સ્વભાવને છોડી અને ભગવાનને ગમે ને એવું દિવ્ય જીવન જીવવાના આપણે બધાએ સંકલ્પ કરવાના છે. વાલા ભક્તજનો, આ ગ્રંથના રચયિતા સદગુરુ વર્ય વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ છે. જે રીતે સત્સંગી જીવનમાં 5 પ્રકરણ છે એ જ રીતે સત્સંગી ભૂષણ ગ્રંથની અંદર પણ 5 અંશ છે. વાસુદેવાનંદ બ્રહ્મચારી સદગુરુ વર્ય સતાનંદ સ્વામીના શિષ્ય હતા અને બહુ સમર્થ સાધુ હતા. એમ કહેવાય છે કે મહારાજે લોહિયા ગામમાં કથા કરવાનું કહ્યું ને તો સ્વામી આમ બેઠી દડીના હતા. બેઠી દડીમાં તમને ખબર પડે ને, ઠીંગણા. આમ શરીરે હરિચરણ સ્વામી જેવા પણ આમ બેઠી દડીના સ્વામી.
ત્યાં હવે સ્વામી આમ કથા વાંચવા બેઠા પાઇટ ઉપર, પરંતુ બધાને આમ જોઈ એમ દેખાય નહીં. અને તમે જોઈજો કે વક્તાને એટલા માટે જ ઊંચા આસને બેસાડવામાં આવે કે તમે બધા વ્યવસ્થિત રીતે દર્શન કરી શકો, જોઈ શકો. એટલે હરિભક્તોએ મહારાજને ફરિયાદ કરી કે મહારાજ કથા તો સારી વાંચે છે, પણ જોઈ એવા અમને દર્શન થતા નથી. તે મહારાજે વાસુદેવાનંદ બ્રહ્મચારીને એવું કહ્યું કે તમારે પાઇટ ઉપર ઊભા થઈને કથા વાંચવાની. અને મહારાજ એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા કે સ્વયં ભગવાને બ્રહ્મચારી મહારાજનું પૂજન કર્યું, આરતી કરી, ચરણ ધોયા, પાણી માથે ચડાયું અને ભગવાને પોતાની ગાદી ઉપર બેસાડી દીધા. પરંતુ બ્રહ્મચારી મહારાજને આ ગમ્યું નહીં કે ઓહો, મારા જેવો પામર જીવ ક્યાં, અને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આ રીતે મારું આટલી રીતે પૂજન કરે. તે બ્રહ્મચારી મહારાજ તો ઉતારે જઈને રડવા માંડ્યા. મહારાજને વાત મળી કે આ રીતનું એનું પૂજન કરવામાં આવ્યું, માન આપવામાં આવ્યું ને એટલે બ્રહ્મચારી મહારાજ રડે છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જઈને સમજાવો. મુક્તાનંદ સ્વામીએ જઈને વાત કરી કે સ્વામી, નાનું બાળક હોય, નાનું બાળક તો એના પિતાશ્રી હોય તો ઘણીવાર ખભે બેવાડે, ઘણીવાર રમાડે. મૂળ આપણે તો સ્વામિનારાયણ ભગવાનને જ રાજી કરવા છે ને. તમારું પૂજન કરીને ભગવાન રાજી થયા તો આપણે તો મૂળ રાજી જ કરવાના હતા ને. મુક્તાનંદ સ્વામી એ રીતે બ્રહ્મચારી મહારાજને સમજાવ્યા ને, તે બ્રહ્મચારી મહારાજ ખુશ થઈ ગયા. સમર્થ કેવા ખબર? તાવીનું દેવળિયા ગામ છે. આમ દેવળિયા ગામ બે છે, એક અમારા હળવદની બાજુમાં દેવળિયા ગામ આવ્યું છે અને એક તાવીનું દેવળિયા કહેવાય છે. તો અમે સ્વામી ત્યાં ગયેલા ને એ સમયે કાંઈ મંદિરો થયેલા નહીં, એટલે કોઈક હરિભગતને ત્યાં આમ ફળિયામાં સભા કરેલી ને એમાં બરોબર ત્યાંથી જુવાનિયા પસાર થયા. અને તમને ખબર હોય કે જુવાની હોય એટલે કેવા વિચારો આવતા હોય ને. એમ કહેવાય છે કે જુવાની એટલે નવી કાર કહેવાય, પરંતુ એની અંદર બ્રેક ન હોય ને તો એ કાર છે ને ગમે ત્યાં અથડાય. એટલા માટે જુવાનિયા ખાસ કોઈક ગુરુજનો, કોઈક તમારા વડીલો હોય એની ઉપર બ્રેક હોવી જોઈએ. જુવાનીમાં જોમ હોય, જુવાનીમાં શક્તિ હોય, જુવાનીમાં શક્તિની પાંખ હોય, પરંતુ વડીલોની આંખ હોવી જોઈએ. પાંખ હોય પણ આંખ ન હોય ને તો ગમે ત્યાં અથડાય. તમે એ જુવાનિયા ત્યાંથી નીકળ્યા અને વાસુદેવાનંદ બ્રહ્મચારી આમ બેઠા બેઠા કથા કરે, ઉપદેશ આપે, આમ જાડું શરીર. ત્યાં એ જુવાનિયાએ જ્યાં સ્વામીને જોયા ને તે એવું બોલ્યા, મારા જો અને સ્વામિનારાયણના સાધુ લાડવા ખાઈને તગડા થઈને કેવો ઉપદેશ આપે. તે વાસુદેવાનંદ બ્રહ્મચારી સાંભળી ગયા. તે સ્વામી શું બોલ્યા ખબર છે? આ ગાંડિયાને બોલતાય નથી આવડતું. સ્વામી એટલું જ બોલ્યા ને તે ગાંડો થઈ ગયો. વિચાર કરો, હજી પણ એની પરંપરાના એના કુળની અંદર એક ગાંડો જન્મે છે. કેવા સમર્થ! સ્વામી બોલ્યા ને તરત જ એનું ખસી ગયું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કીધું કે કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરવો, કોઈનો અભાવ ન લેવો, કોઈનો અવગુણ ન લેવો. જો આ સત્સંગમાં તમારે દિવસે દિવસે વૃદ્ધિ પામવું હોય, આગળ આવવું હોય ને, તો બધાયમાંથી ગુણ લેવાની ટેવ કેળવજો. બોલો, અમુકને તો એવી ટેવ પડી ગઈ હોય ને, આ આવો છે, આને તો મેં જોયો એમ, આને તો હું છઠ્ઠીથી ઓળખ, તારો જન્મ ય નથી થયો તારો. વડતાલના 11મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આ ચારનો દ્રોહ થાય ન જાય એના થકી તો અમે પણ બીવીએ છીએ.
ગરીબ હોય, ભગવાનનો ભગત હોય, ભગવાન હોય, બ્રાહ્મણ હોય, જો તમારાથી 5 માળા વધુ ઓછી ફરે એની ચિંતા નહીં કરવાની, પરંતુ આપણા થકી કોઈનો દ્રોહ ન થઈ જાય ને એનું ખાસ સંપ્રદાયમાં અનુસંધાન રાખવાનું. કેટલા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને ટકોર કરી, પણ તોય આપણે લઈને બેઠા જ હોય. બોલો, કુથલીને કામિનીમાં, કૃષ્ણધામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય 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 તારું જીવતર જોને જળની પેઠે વયું જાય. આમ કહે છે કે અમારી પાસે ટાઈમ નથી, અને આમ બેઠા હોય તો રાતના 11-12 વગાડી દે. બોલો, અલક મલકની એવી ઉપાડી હોય, આવો છે ને આવો, ટીકા કરવી હોય, નિંદા કરવી, કુથલી કરવી હોય. ઓલા પૂજ્ય હરિકેશવ સ્વામી ગાંધીનગરવાળા બહુ કહેતા, એ કે રીંગણાના શાકનો વઘાર એના કરતાં પણ આમાં વધારે રસ આવે. તમારા કોલોનિયામાં તો આવું નહીં હોય કા? તમે બધા દિવ્ય મુક્તો છે, તમને તો વંદન કરીએ તો જન્મ જન્મના પાપ બળી જાય. આપણું તપાસો, આપણે કેવા છીએ, ખુદને પૂછો. બીજા તમને સારા કહે તો એને કારણે તમે માની લેશો નહીં કે અમે સારા છીએ એમ. કોઈ ખરાબ કહે તો તમે તમારી જાતને ખરાબ ન માની લેશો. ખુદને પૂછો કે આપણે કેવા છીએ, અને અંતરથી જવાબ આપશે ને એવા તમે હશો. સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ એમના શિષ્ય વ્યાપકેશ મુનિને આ સત્સંગી ભૂષણ ભણાવ્યું છે. વાત કરી છે કે બેટા, કોઈ મુમુક્ષુ આવે ને તો એને તું આ ભગવાનના ચરિત્ર સંભળાવજે. અને કહેવાય છે કે વડતાલમાં ગોમતીજીને કાંઠે વ્યાપકેશ મુનિએ જ્યેષ્ઠજીત રાજાને આ કથા સંભળાવેલી. તો વાલા ભક્તજનો, ભગવાનના સાનિધ્યમાં 7 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોથી સભર સત્સંગી ભૂષણ ગ્રંથની આપણે કથા શ્રવણ કરવાની છે. અને આ કથા દ્વારા તમને એટલો બધો આનંદ આવશે, એટલી બધી મજા આવશે. તમે 7 દિવસની અંદર એમ થશે કે આપણે જીવનની અંદર કંઈક પ્રાપ્ત કર્યું એમ. એટલે જો કાલે બરાબર 5 વાગ્યા પછી કીર્તન ભક્તિ શરૂ થઈ જશે, એટલે બધાએ 7 દિવસ સુધી તમારે 5 વાગ્યા સભા મંડપમાં આવીને બેસી જવાનું. અને અહીંયા આવ્યા પછી તમને કોઈને કંટાળો નહીં આવે, એ જવાબદારી મારી. સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીએ પોતાના સ્થાન ઉપર આરૂઢ કર્યા બાદ રામાનંદ સ્વામીએ વિચાર કર્યો છે કે જે કાર્ય કરવા માટે આવ્યો હતો એ કાર્ય પૂરું થઈ ગયું. હવે હું ભગવાનના સાનિધ્યમાં સીધાવું. ગુરુદેવ રામાનંદ સ્વામી પોતાના શિષ્ય સમુદાયને સાથે લઈ અને ફરેણી ગામ આવ્યા છે. ફરેણી ગામની અંદર રામાનંદ સ્વામીએ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાનના સાનિધ્યમાં પધાર્યા છે. ગુરુદેવે જ્યારે શરીર છોડ્યું છે ત્યારે સારો સમુદાય રડી રહ્યો છે. ગુરુદેવની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી છે. ફરેણી ગામની અંદર 14 માની વિશાળ સભા કરવામાં આવી છે. આ સભાની અંદર રામાનંદ સ્વામીનો સારો સમુદાય બેઠેલો છે. તમે આમ નજર નાખો ને તો નજર પણ પહોંચે નહીં એવડી મોટી વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલું છે.
ઊંચા આસન ઉપર સહજાનંદ સ્વામીને આરૂઢ કરવામાં આવ્યા છે. આગળ બ્રહ્મચારી સંતો, બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યને આ રીતે ક્રમશઃ સભા ભરાઈને બેઠેલી છે. પરંતુ આ સભામાં કોઈ બોલતું જ નથી. સારી સભા, દરેકની આંખમાંથી આંસુ પડી રહ્યા છે. સદગુરુ વર્ય ગુરુદેવના જે સદગુણો છે યાદ આવી રહ્યા છે. રામાનંદ સ્વામીએ જે આનંદ આપ્યો હતો, જે સત્સંગ કરાવ્યો હતો, જે સત્સંગનું બળ પૂરું પાડ્યું હતું, એ રામાનંદ સ્વામીને બધાને યાદ આવે છે. સારી સભા રડી રહી છે. વાલા ભક્તજનો, જીવન એવું જીવજો કે આપણા ગયા પાછી આપણા સદગુણોને યાદ કરીને સારા બે આંસુ પાડે. ભગવાને માણસનો જન્મ આપ્યો છે તો એવા કામ કરજો, એવી ભગવાનની ભક્તિ કરજો. જબ આયો જગ મેં જગ હસે તુમ રોય, અબ ऐसी કરણી કર ચલો કે તુમ હસે જગ રોય. આપણો જ્યારે જન્મ થયો ને ત્યારે આપણે રડતા હતા, આપણા પરિવારજનો આનંદ માણતા હતા કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો, બધા હસતા હતા, આપણે રડતા હતા. કવિ એમ કહે છે કે હવે તમે એવા કર્મ કરીને જાઓ કે તમે હસતા હસતા ભગવાનના ધામમાં જાઓ અને તમારા ગુણોને યાદ કરીને પાછળ બે સારા આંસુ પાડે. વિચાર કરો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચર, જીવબા, લાડુબા આપણા કોઈ હગાવાલા થાય છે તો આજ અમેરિકાની ધરતી ઉપર એમને યાદ કરીએ. કેમ? આજ પણ તમે જુનાગઢમાં જઈને પૂછો કે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. રાજસ્થાન કોનું, તો કે મીરાબાઈનું. નહીં તો કંઈક રાજા મહારાજાઓ થઈ ગયા, કોઈ એને યાદ કરતું નથી. અને આજ મીરાબાઈ અને નરસિંહ મહેતા હજારો વર્ષો વીતી જશે છતાંય કોઈ એને ભૂલી નહીં શકે એમ. કારણ કે જીવન એવું જીવ્યા, એવી પરમાત્માની ભક્તિ કરી, એવા સત્કાર્યો કર્યા. નહીં તો તમે જોઈજો, અમુક ગામમાં મળે, માણસ મરી જાય ને પછી આખું ગામ રાજી થાય, ઠૂઠું ગયું તે ગામ ચોખ્ખું થયું. બધે નડવાના ધંધા કર્યા હોય ને. હા બોલો, એક ગામમાં એક ભાઈ હતા, તે ગમે ત્યાં સારા કામ થાય ને તો આડો જ ખૂપાણો હોય. એટલે આખા ગામ ભેગા થઈ અને એ ભાઈનું નામ પાડી દીધું ભૂંડાભાઈ. એનું નામ તો જે તે હશે એ ખબર નહીં, પરંતુ આખા ગામના માણસો એને ભૂંડાભાઈ કહે. એટલે હવે ભૂંડાભાઈએ વિચાર કર્યો કે મરતા મરતા એક કામ એવું કરતો જવું કે મીરા પછી મને બધા યાદ કરે એમ. એને 4 છોકરા એટલે બોલાવ્યા કે જો હવે મારી અંતિમ અવસ્થા આવી છે, હવે હું ઉપર જવાનો થયો છું, તો મારી એક છેલ્લી ઈચ્છા છે. દીકરાઓ ડાયા હતા એટલે કે બાપા બોલો તમારી શું ઈચ્છા છે? તો કે હું મરી જાઉં ને પછી અહીંથી દૂર 7 નદીનો સંગમ થાય છે ને ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરવાનો, અને લુહારને ત્યાંથી 1 ફૂટનો એક સળિયો લાવવાનો, અણીદાર જમણા કાને નાખીને ડાબા કાને કાઢવાનો અને નનામે બાંધીને ત્યાં લઈ જવાનો મને હળગાવા. દીકરાઓ કે બાપા આવું કેમ? તો કે મારી ઈચ્છા છે. આટલું કઈ નહીં, ડોહો તો મરી ગયો ને જમપુરીમાં ગયો, કારણ કે કોઈ મંદિરે ગયો નહોતો એટલે જમપુરીમાં જાય ને. આનંદની વાત કોલોનિયા મંદિર માટે એ કહેવાય કે વાલા ભક્તજનો, અમેરિકામાં આટલા બધા મંદિરો છે પણ ડેલી દર્શન કરવા માટે સૌથી વધારે સંખ્યામાં હરિભક્તો આવતા હોય તો કોલોનિયા મંદિરમાં. આટલા કોઈ મંદિરમાં આખા દિવસમાં હરિભક્તો નથી આવતા. જાણે ઇન્ડિયામાં હરિભક્તો મંદિરે દર્શન કરવા માટે આવતા હોય ને એમાં 24 કલાક જ્યાં સુધી મંદિર ખુલ્લું હોય ત્યાં સુધી.
તે મરીને જમપુરીમાં ગયો, બધા ભેગા થઈને એની નનામી બાંધી. મને હજુ સુધી સમજાતું નથી કે મર્યા પછી માણસને આટલો બધો ટાઈટ કેમ બાંધતા હશે. અને બાંધવાવાળા સ્પેશિયાલિસ્ટ હોય, બાંધવાનું જ કામ કરે. હો, બધાને બાંધતાનું આવડે. નહીતર શું એ ઊભો થઈને જતો રહ્યો ને ભાગી જવાનો છે? ખરેખર તો જીવતા બાંધવાની જરૂર હોય. બાપાએ કીધું મંદિર જાય જતા તો સિનેમામાં જઈને બેઠો હોય. ત્યાં બધા ભેગા થયા, નનામી ઉપાડી અગ્નિ સંસ્કાર કરવા માટે 7 નદીનો સંગમ, બાજુમાં મોટું શહેર. હવે આ વાત ઉઠતી ઉઠતી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસ લોકો વિચાર કરે કે અહીંયા કોઈને અગ્નિ સંસ્કાર કરવા માટે લાવતા નથી ને આને કેમ અહીંયા લાવ્યા. પોલીસ લોકો ત્યાં જઈને કહે નનામી ખોલવો જોઈએ. નનામી જ્યાં ખોલીને નિલેશભાઈ તો જમણા કાને સળિયો નાખીને ડાબા કાને કાઢેલો. તો ઓલા પોલીસ કહે કે આ તો ખૂન કેસ મારી નાખીને તમે હડગાવવા માટે આવ્યા. જેટલા આવ્યા તે બધા એને જેલમાં પૂર્યા. 6 મહિના સુધી રાખ્યા. એક વ્યક્તિ દીઠ 5,000 રૂપિયાનો દંડ કર્યો. હવે હું તમને પૂછું કે આ જેટલા વ્યક્તિ શમશાનમાં ગયા છે, જ્યાં સુધી જીવ્યા છે ત્યાં સુધી ભૂંડાભાઈને ભૂલાય છે. આવું જીવન નહીં હોવું જોઈએ. આજ 14માની વિશાળ સભામાં રામાનંદ સ્વામીના સદગુણોને યાદ કરી અને સારી સભા રડી રહી છે. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારી ફરજ બને છે કે બધાને હવે મારે ધીરજ આપવી જોઈએ. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન બધા સંતો અને ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, ગુરુદેવ રામાનંદ સ્વામી સ્વતંત્રપણે આલોકમાં આવ્યા હતા અને સ્વતંત્રપણે શરીર છોડી અને ભગવાનના સાનિધ્યમાં પધાર્યા છે. આ લોકની અંદર જે કાંઈ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે. માટે કોઈ પણ ભગવાનના ભક્ત મૃત્યુ પામે તો એની પાછળ કોઈ દિવસ રડવું નહીં. બહુ સરસ મજાની ભગવાને વાત કરી છે. જ્ઞાની જનો તો ધીરતા ધરે છે, અજ્ઞાની જનો તો રડી મરે છે. રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. રોવા થકી નેત્રનું તેજ જાય, કૂટાથી છાતી દર્દે પીડાય. અમુક સમાજમાં હવે તો ઓછું થઈ ગયું છે. નકર કોઈનું મૃત્યુ થાય ને તો માણસો એટલું બધું રડે અને એમાં બહેનો છે છાતી કૂટે. તો કવિ એમ કહે છે કે તમે ગમે એટલી છાતી કૂટશો તો છાતી દર્દે પીડાય છે. ગમે એટલા આંખમાંથી આંસુ પડશો, તમે મીરાની પાછળ ગમે એટલું રડશો તો એને કારણે તમારા આંખનું તેજ ઓછું થશે. મરી ગયેલી વ્યક્તિ તો પાછી આવવાની નથી. માટે કોઈનું મૃત્યુ થાય ને ભક્તજનો તો બની શકે તો એની પાછળ સત્કર્મ કરજો. બની શકે ને તો એની પાછળ જેટલું થાય એટલું વિશેષ ભગવાનનું ભજન કરજો. અમારે આજે હળવદ તાલુકાની અંદર કોઈનું મૃત્યુ થાય, હરિભગત ધામમાં જાય તો 10-12 દિવસ સુધી ગામના બધા જ માણસો એના ઘરે જાય, સંતોને બોલાવીને કથા વાર્તા કરાવે, કલાક ધૂન કીર્તન કરે. આજે પણ અમારે હળવદ તાલુકામાં એવો રિવાજ કે દરરોજ રાત્રે ભેગા થઈને કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવે. શાસ્ત્રો એમ કહે છે કે મરનારની પાછળ કોઈ આંસુ પાડે છે ને તો મરનારની એટલી બધી વેદના અને દુઃખ થાય છે. જો આપણી સાથે વર્ષો સુધી રહ્યા હોય પછી અચાનક જ્યારે એ જાય ત્યારે દુઃખ બધાયને થાય. અમારે ત્યાગીમાં પણ જે વર્ષો સુધી સાથે રહ્યા હોય તો એ ધામમાં જાય તો દુઃખ થાય, પણ એની પાછળ એટલું બધું રેડા નહીં કરવાનું, શોક મહિના નહીં કરવાનું. મહારાજ કહે છે કે રૂવે કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાટે. છે એમ ગારુડ પુરાણ માઈ, સ્નેહી જનોએ રડવું ન કાંઈ.
આવું ગરુડ પુરાણમાં કીધું છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, મહારાજે 14માની વિશાળ સભાની અંદર સુંદર મજાનો ધર્મનો ઉપદેશ આપ્યો છે. વાલા ભક્તજનો, શાસ્ત્રોએ બતાવેલો જે ધર્મ છે એ અનુસાર તમે રહેશો તો આ લોકમાં તમે સર્વ પ્રકારે સુખી થઈશો. માટે ધર્મને છોડીને શાયદ કોઈ પણ તમે કામ કરતા હોય ને એમાંથી લાખો નહીં કરોડો રૂપિયાનો તમને નફો કે ફાયદો થતો હોય ને, પણ મહારાજ કહે છે કે ધર્મ વિહોણું કાર્ય હોય ને તો એવું કાર્ય તમે કોઈ દિવસ કરશો નહીં. મહારાજ કહે છે કે તમે જો ધર્મનું પાલન કરશો ને તો જે રીતે સરોવરની અંદર તલાવની અંદર પાણી આવે પછી કાચબા ડેડકા માછલા એને કોઈ દિવસ આમંત્રણ ન આપવું પડે. કોઈ ગામમાં એવું બન્યું કે તલાવમાં પાણી આવે એટલે પછી ડેડકા કાચબાને આપણે આમંત્રણ આપ્યું હોય કે અમારા ગામના તલાવમાં પાણી આવી ગયું છે એટલે તમે બધાય અમારા ગામના તલાવના તમે આવી જાયજો? કોઈ આમંત્રણ આપ્યું? પણ જેવું તલાવમાં પાણી આવે એટલે બધાય આવી જાય. બોલો, એમ મહારાજ કહે છે કે તમે ધર્મનું પાલન કરશો, તમારે લક્ષ્મીજીને બોલાવવા નહીં જવા પડે. લક્ષ્મીજી સામે ચાલીને તમારા ઘરે આવશે. વાલા ભક્તજનો, ભગવાનને ધર્મ બહુ વાલો છે. એટલા માટે તો સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ધર્મ છે અમને બહુ વાલો, ધર્મ છે અમને બહુ વાલો, ધર્મ છે અમને બહુ વાલો, ધર્મ છે અમને બહુ વાલો. એમ કહે છે ધર્મનો લાલો, એમ કહે છે ધર્મનો લાલો. ધર્મવાળા સાથે તમારે, ધર્મવાળા સાથે તમારે, એમ કહે વાલો વારે વારે, એમ કહે મારે વારે. ધર્મવાળા આપે જન જન, ધર્મવાળા પેયન જળ. બહુ સ્વાદુ લાગે એ સકલ, બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મવાનનું ફળ દલ ફૂલ, ધર્મવાળાનું ફળ દળ ફૂલ. જે દિયે તે જાણું યમૂલ, જે દિયે તે જાણું યમૂલ. ધર્મ છે અમને બહુ વાલો, ધર્મ છે અમને બહુ વાલો. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમને ધર્મ બહુ વાલો છે. જો જ્યાં ધર્મ છે ત્યાં જ ભક્તિ છે, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં જ ઘનશ્યામ મહારાજ હોય. ભગવાન કે ધર્મવાળા સાથે જ અમારે બને છે હો. બાકી ગમે તેવો હોય પણ એની અંદર ધર્મ ન હોય ને તો કૃષ્ણ ભગવાન ખુદ પોતાના દીકરા હતા પણ એમાંથી ધર્મ જતો રહ્યો, ભગવાને માથે ઊભા રહીને બધાને મરાઈ નાખ્યા. ધર્મવાળા આપે અન જળ, બહુ સ્વાદુ લાગે એ સકળ. જો ધર્મનું પાલન કરતો નથી ને ભગવાનને ગમે એવા પ્રકારના મેવા મીઠાઈ ધરાવે ને તોય ભગવાન એનું આરોગતા નથી. જો સ્વામિનારાયણ ભગવાન ગાંફ પધારેલા. ગાંફ બહુ સરસ મજાની વાત છે, બધા સાંભળજો. એમાં ખાસ બહેનોને સાંભળવા જેવી છે. તે ગાંફની અંદર અવલબાઈ હતા.
તો મહારાજ ત્યાં પધાર્યા એટલે મહારાજને કીધું કે મહારાજ આજે બપોરે અમારે ત્યાં થાળ જમવા માટે પધારજો. મહારાજ કે ભલે. અવલભાઈ ઘરે જઈ અને જ્યાં થાળ બનાવવાની તૈયારી કરીને તેની માં કહે છે કે બેટા તું જ્યારે જ્યારે ભગવાન આવે ત્યારે તું થાળ તો કરીને જમાડેશ, તો આજ ભગવાન આવ્યા છે તો મારી એવી ઈચ્છા છે કે હું થાળ કરીને જમાડું. દીકરી કે ભલે માં તમે થાળ બનાવો. તે અવલભાઈ એની માઈએ થાળ તૈયાર કર્યો. સ્વામિનારાયણ ભગવાન જમવા માટે આવ્યા. બાજોટ ઉપર મહારાજ બેઠા, બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો. મહારાજે થાળમાંથી કોળીઓ લઈ અને મોઢામાં મૂક્યો. ચડું કરીને ઊભા થઈ ગયા. ઘરની પાછળ વાડો હતો ને, વાડામાં તમને ખબર પડે ને, કોટી 30. હા, અહીંના છોકરાને ખબર ન પડે. હા, પાછળ જગ્યા હોય ને, તો મહારાજ વાડામાં જઈ મોઢામાં આંગળી નાખીને જેટલું જમાતા ઉલટી કરીને બધું કાઢી નાખ્યું. એટલે ઓલી અવલ મહારાજની સાથે પાછળ પાછળ જઈ એટલે ઓલી દીકરી મહારાજને પૂછે છે કે મહારાજ જમવામાં શું કસ્તર આવી ગયું? જમવામાં શું કાંઈ જીવજંતુ આવી ગયું કે તમે મોઢામાં આંગળી નાખીને જેટલું જમાતા એટલું બહાર કાઢી નાખ્યું? અને હવે ભગવાન જે બોલે છે ને બધા યાદ રાખજો. સ્વામિનારાયણ ભગવાન અવલભાઈને કહે છે કે બેટા તારા જેવા ચુસ્ત ધર્મ નિયમ છે ને એવા ધર્મ નિયમ તારી માના ચુસ્ત નહીં હોવાને કારણે એને થાળ કર્યો ને એ થાળ મારા પેટમાં ટેક્યો નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધર્મ વાળા આપે અન જળ બહુ સ્વાદુ લાગે ઈ સકલ. માટે ખાસ બહેનોએ રજસ્વલા ધર્મનું પાલન ચુસ્તપણે કરવું જોઈએ. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી છે. આ તો કુદરતી મહારાજ કે કોઈ દિવસ બહેનોએ આ ગુપ્ત રાખવું નહીં. 3 દિવસ સુધી ક્યાંય ટચ ન કરી શકાય. તમારી નાની દીકરી હોય તો એને સમજાવીને પણ આ રીતના ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. જેના ઘરે રજસ્વલા ધર્મનું પાલન થતું નથી, ગમે એવા થાળ ભગવાનને ધરાવે, યાદ રાખજો ભગવાન ઈ સ્વીકારશે નહીં. બહુ મોટો દોષ લાગે છે, બહુ મોટું પાપ કહેવાય છે. ધર્મવાનનું ફળ દલ ફૂલ જે દીએ તે જાણ અમૂળ. સ્વામિનારાયણ ભગવાને સુંદર મજાનો ધર્મનો ઉપદેશ આપ્યો છે. પછી મહારાજે 14માની વિશાળ સભાની અંદર ભક્તજનોને વાત કરી છે કે ભક્તજનો જે ધર્મનું પાલન કરે છે, જે ધર્મની રક્ષા કરે છે એની કાયમને માટે ભગવાન રક્ષા કરે છે. જે ધર્મને હણે છે એને કાયમને માટે ધર્મ હણી નાખે છે. અને જે ધર્મનું પાલન કરે ને એની ભગવાન રક્ષા કેવી કરે ખબર છે? એ જામનગરની અંદર થોડા વર્ષો પહેલાંની જ વાત તમને કહું. આ સત્ય ઘટનાઓ, વર્ષો નથી વીતી ગયા આ વાતને. તો જામનગર ગામની અંદર ઝવેરબાઈ હતા. તો એને છેડાવ્રત લીધેલું એટલે બીજા કોઈ પરપુરુષનો ટચ નહીં કરવાનું, આવું નિયમ લીધું બેને. એ મૂળ કચ્છના હતા, પિયર, અને જામનગર પોતે બ્રાહ્મણ. તે આવું નિયમ લીધું આ બેને. તો હવે સમય જતાં જામણનો રોગ થયો એટલે આંખે ઓછો દેખાવા માંડ્યો. ગમે ત્યાં સાંજ પડે એટલે ભટકાય, ઓલા સાસુમાં જોયા કરે. પછી ડૉક્ટરને બતાવવા માટે લઈ ગયા. જ્યાં આમ ડૉક્ટર ટચ કરવા માટે આવે ત્યાં ઝવેરબાઈ કે પ્લીઝ તમે મને ટચ ન કરશો, કારણ કે મારે આવું નિયમ. ઓલા ડૉક્ટર સારા હતા, એને કહ્યું કે તો તમારી રીતે આંખ પોળી કરો. એટલે ઝવેરબાઈ આમ આંખ પોળી કરીને લાઇટ કરીને ડૉક્ટરે જોયું એટલે કહે છે કે તમને તો જામણનો રોગ થયો છે ને 2 દિવસમાં ઓપરેશન કરવું પડશે. જો ઓપરેશન નહીં કરાવો તો દેખાતું બંધ થઈ જાય છે. એટલે હવે ઓપરેશન કરવાનું થાય તો ટચ કર્યા વિના ઓપરેશન થઈ શકે? તે ઝવેરબાઈને એમ થયું કે ઓહો, મેં આવું નિયમ રાખ્યું છે
અને સગાવાલા હવે કોઈ માનવા તૈયાર નથી. તો એને એમ થયું કે છેલ્લે ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવું. પોતે મંદિરે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે ગયા. આજ પણ જામનગર મંદિરમાં એ ઘનશ્યામ મહારાજ બિરાજે છે. ભક્તજનો, મંદિરમાં કોઈ નહોતું. ઝવેરભાઈ જઈ અને ઘનશ્યામ મહારાજની સામે બે હાથ જોડીને ભગવાનને આર્ત હૃદયે પ્રાર્થના કરે છે કે પ્રભુ, શાયદ મારા પ્રાણ જાય ને તો એની મને ચિંતા નથી, પરંતુ મારું વ્રત, મારું જે નિયમ છે એ ખંડિત ન થવું જોઈએ, એવી મારી ઉપર તમે દયા કરજો. મહારાજને પ્રાર્થના કરી. મંદિરમાં કોઈ હતું નહીં. તો ઝવેરભાઈને એમ થયું કે ચાલો 5 પ્રદક્ષિણા ફરી લઉં. ઝવેરભાઈ જ્યાં પ્રદક્ષિણા ફરી રહ્યા છે ત્યાં કોઈક અજાણી બાઈ આવી. એટલે ઝવેરભાઈને પૂછે છે કે તમને શું કોઈ રોગ થયો છે? તો કે હા. ડૉક્ટરને આંખ બતાવી. એટલે ડૉક્ટરે કહ્યું કે જામનનો રોગ થયો છે અને 12ના દિવસે ઓપરેશન કરવાનું હતું. એકાદશીના દિવસે મંદિર ગયેલા. તો અજાણીબાઈ કહે છે કે ઓહ, એની દવા તો હું જાણું છું એમ. તો ઝવેરભાઈ કહે છે કે પણ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અજાણ્યા ભાઈ ડૉક્ટર એનું ઔષધ લેવું નહીં એમ. તો કે ઔષધમાં બીજું કાંઈ નથી, તુલસીના પાનનો રસ છે અને થોડુંક મીઠું ભેળવેલું છે. ત્યાં પાછળ ઓલી બેઠક હોય ને ત્યાં ઝવેરબાઈને સુવરાવી દીધા. અને પેલી અજાણીબાઈએ આંખમાં 2-3 ટીપા નાખ્યા ને એવી બળતરા શરૂ થઈ, આંખો બંધ કરી દીધી. અને વાલા ભક્તજનો, 5 મિનિટ થઈ ત્યાં ઝવેરબાઈને એકદમ શાંતિ થઈ ગઈ. અને ઝવેરબાઈએ જ્યાં આંખ ખોલી, પહેલાં દેખાતું હતું એના કરતાં સારું દેખાવા માંડ્યું. ઝવેરબાઈને એમ થયું કે ઓલી બાઈ ક્યાં ગઈ એમ. સારાય મંદિરમાં તપાસ કરી, પરંતુ એ બાઈ જોવામાં ન આવી. મંદિરમાં જે કોઈ હતા એને પૂછા કરી કે અહીં કોઈ બાઈ આવી હતી? તો ના, અહીં કોઈ આવ્યું જ નથી. ત્યારે ઝવેરબાઈને લાઈટ થઈ. માનો કે ન માનો, એ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી આવીને આંખમાં ટીપા પાડીને મને દેખતા કરી. કહેવાય છે કે માવદાન કવિ એ જામનગર ઝવેરબાઈની પાસે જ્યારે ગયેલા ત્યારે માવદાન કવિને એ ઝવેરબાઈએ પોતાની પાસે બેસાડીને બધી વાત કરી. પોતે કવિ હતા એટલે તરત જ આ સારી જે ભગવાને પરચો આપેલો ને એ વાત કીર્તનની અંદર કંડાઈ રહી. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. અરે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની આમું પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. અરે પ્રેમી ભક્તો નિહામું પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. અરે વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. કચ્છ પિયર ને સાસરો આ ગામ છે. અરે કચ્છ પિયર ને સાસરો આ ગામ છે. ભાવે ભજતી એ કાલડી નિત્ય પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. અરે ભાવે ભજતી જે કાલડી નિત્ય પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. દર્શન એકાદશી ને દિન દીધો. અરે દર્શન એકાદશી ને દિન દીધું. ઓ વાલે વનિતાનું રૂપ ધરી લીધું. અરે વાલે વનિતાનું રૂપ ધરી લીધું. ઓ દો
દુઃખ કાપ્યો સુખ આપ્યો દીનાનાથે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હરે દુઃખ કાપ્ય સુખ આપ્યો દીનાનાથે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હરે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામી આજ કહી રહ્યા છે કે જે ધર્મનું પાલન કરે છે એની હર પડે ભગવાન રક્ષા કરે છે. ઝવેરબાઈએ ચુસ્તપણે ધર્મનું પાલન કર્યું તો એવા સમય આવીને ભગવાને ઝવેરબાઈની રક્ષા કરી છે. મહારાજે 14માની વિશાળ સભામાં ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, અત્યાર સુધી તો તમે અલગ અલગ મંત્રના જપ કરતા હતા. કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ રામ રામ, કોઈ શિવ શિવ. પરંતુ હવે મારા આશ્રિતોને માટે એક મહામંત્ર આપું છું. અને 14માની વિશાળ સભામાં મહારાજે મહામંત્ર આપ્યો. એ મહામંત્ર એટલે સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે નામ મારા શ્રુતિમાય અનેક, નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. સર્વોપરી આજ ગણાય એક. સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટા હજાર. જો સ્વામિનારાયણ નામ એક વાર રટે બીજા નામ રટા હજાર. સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વે કાપે. અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. વલ્લભ ભક્તજનો, સ્વયં ભગવાને આપણે સૌને ભજન કરવા માટે મહામંત્ર આપ્યો અને એ છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ એ કોઈ મંત્ર નથી, મહામંત્ર છે. એક વાર તમે સ્વામિનારાયણ બોલો તો એના બધા જ પાપ બળી જાય છે. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. આમાં સુખી કેટલાને થવું છે? કોઈને નહીં. સુખી થવા માટે જ બધા માનતા કરે. કોઈ હનુમાનજી પાસે એવી માનતા કરી, હે હનુમાનજી મહારાજ મને દુઃખ આપશો તો તમને 5 શ્રીફળ વધેરીશ. આવો કોલોનિયામાં કોઈ છે? સુખી થવું હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટણ કર્યા કરો. બેનો રસોઈ બનાવતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા કરો. તમારો ગમે એવો પતિ માથા ભારે હશે ને હાવ હોજો થઈ જાય છે.
એ તમારા ઘરમાં ઝઘડા ઓછા થાય છે, તમારા ઘરમાં બીમાર ઓછા પડશો. કાર લઈને જતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યા કરો. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, વળી કરતા ઘરના કામ ઘડીના સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટના ફેરા મટી જાશે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર કરીને તો કાળા નાગના ઝેર ઉતરી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજને કરીને જીવ મટી અને બ્રહ્મરૂપ થઈ જાય એવો મહામંત્ર બળ્યો છે. नाम लिया उसने सब लिया, सकल शास्त्रों का भेद, बिना नाम नरके गया, पढ़ पढ़ चारो वेद. એ ચાર વેદનો ભણેલો બ્રાહ્મણ હોય પણ એના મુખમાં જો ભગવાનનું નામ ન હોય, સ્વપચ કહેતા હાવ નીચ જ્ઞાતિમાં જેનો જન્મ થયેલો એના મુખમાં જો ભગવાનનું નામ હોય ને તો ચાર વેદનો ભણેલો બ્રાહ્મણ એના કરતાં પણ એ શ્રેષ્ઠ છે. એવું પ્રહલાદજીનું વાક્ય છે ભાગવતમાં. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે, ગીત પૈઢો જગરીત પૈઢો નૃપનીત પૈઢો, તન રંગ ચેડો હે ભાસ પૈઢો અનુપ્રાસ પૈઢો, રસ રાસ રૂન્યાય પ્રકાશ દ્રઢો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કે નામક જો ન પૈઢો તો કશું ન પૈઢો હે. ભગવાનનું નામ ન આવડ્યો તો એ કશું જ ભણેલો નથી. લો, સ્વામિનારાયણ ભગવાને દબાણમાં યજ્ઞ કર્યો. પછી બધાય બ્રાહ્મણોને ભગવાન દક્ષિણા આપવા માટે બેઠા. તે ઓલા બ્રાહ્મણ મહારાજની પાસે આવે, આમ લાઈનમાં ઊભા હતા. મહારાજ પૂછે, ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કહે એક વેદ. મહારાજ ઓલા ખૂંચામાંથી એક મુઠ્ઠી ભરીને એને રૂપિયા આવે. બીજા બ્રાહ્મણ આપે. મહારાજ કે ભૂદેવ કેટલું ભણ્યા? તો કે બે વેદ. તરત મહારાજ બે મુઠ્ઠી ભરીને આપે. આવી રીતે ક્રમશ બધા બ્રાહ્મણો લાઈનમાં ચાલ્યા આવે. મહારાજ પૂછતા જાય. એમાં છેલ્લે એક અભણ ગામડાના કશું જ ભણેલા નહીં સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન પૂછે, ભૂદેવ કેટલું ભણ્યા? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે અમે પૂછીએ છીએ ભૂદેવ તમે ભણ્યા શું? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ સ્વામિનારાયણ સિવાય કશું આવડતું નથી. મહારાજ ઊભા થઈ અને આખો રૂપિયાનો ભરેલો ખૂંચો હતો ને આખો ભૂદેવને આપીને ભેડી પડ્યા, ભૂદેવ ભણવા જેવું તમે બધું જ ભણી લીધું. સ્વામિનારાયણ આવડ્યું એટલે એને બધું જ ભણી લીધું. લો, આમાં એકેય રૂપિયાનો ખર્ચો ખરો? રામ નામ મૂલ્ય હે બિના દામ વેચાય, તુલસી અચરજ દેખીએ કે ગ્રાહક કશું ન હોય. બોલો, હા મફતમાં અને જેની કોઈ કિંમત ન આંકી શકાય એવું ભગવાનનું નામ વેચવા માટે બેઠો પણ કોઈ ગ્રાહક જ નથી આવતા. બોલો, આમ તો અલગ મલકની વાતો કરતા હોય. તમે વિચાર કરો કે આપણે સવારે જાગીને રાતે હુએ ત્યાં સુધીમાં કેટલું ભૈડા કરીએ છીએ. એની સામે ભગવાનનું નામ કેટલી વાર લઈશ? કોઈ તો વિચાર્યું તમે? ટેવ પાડો જોઈએ. એ મહારાષ્ટ્રમાં જનાબાઈ હતા ને વિચાર તો કરો, વિઠ્ઠલ વિઠ્ઠલ એટલું રાત દિવસ રેટા કરે. એને ઓલા છાણા થાપેલા, છાણામાં ખબર પડે ને, અહીંના બહેનોને ખબર નહીં. હવે ગામડામાં ઓલા ભેંસના પોદડા હોય એમાં છાણા કરવાના હોય, આમ થાપીને પછી મૂકે. તે બોલો, અહીંયા ઓલા દિવાલે આમ છાણા ઓલા લગાવેલા હતા ને આમ લાઈનમાં, ત્યાંથી અમેરિકાથી ભૂરીઓ ત્યાં ગયેલો. એ કે માણા તો લાઈનમાં કોઈ માનતા નથી પણ પશુ કેવા લાઈનમાં ગાયું ભેંસું કે મૂકે છે પોદડા કે લો. એ છાણા ચોરી ગયા. વિચાર કરો, છાણા. ત્યારે એને કોઈને અહીંયાના રાજા છે એને વાત કરી તો કે હવે છાણા તો ગામમાં બધાને ત્યાં છે, ખબર કઈ રીતે પડે તારું છાણું છે? ત્યારે જનાબાઈ એવું કીધું કે મારું છાણું કાને રાખશો ને તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ નીકળે તો સમજી લેજો કે જનાબાઈનું છાણું હશે. તપાસ કરાવીને તો જનાબાઈનું છાણું હતું, કાને રાખ્યું ને ભક્તજનો વિઠ્ઠલ વિઠ્ઠલ આવો નાદ નીકળતો હતો. વિચાર કરો કે બાઈએ કેટલું ભગવાનનું ભજન કર્યું હશે.
હનુમાનજી મહારાજે રામ રામ એટલું બધું રટણ કર્યું કે એકવાર હનુમાનજી મહારાજ આમ રામ બોલે ને તો હનુમાનજી મહારાજના શરીરની અંદર જેટલા રોમ હતા ને રૂવાડા રોમે રોમે રામ 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 શબ્દ નીકળતો હતો. નારદ મુનિને ભગવાનના નામની અંદર એટલો બધો આનંદ, આમ નારાયણ બોલે ને તો શરીરના બધાય રૂવાડામાં ઊભા થઈ જતા. એટલા માટે તમે નારદ મુનિનું ચિત્ર જોઈશો ને તો એમની ચોટલી ઊંચી જશે. એ ફેવિકોલથી નથી લગાવી, કારણ કે અખંડ ભગવાનનું નામ જપ્યા કરે એટલે એના રૂવાડા ઊંચા જ રહે, બોલો, એટલે ચોટલી ઊંચી જ રહે એમને માટે. વાલા ભક્તજનો, ટેવ પાડવી હોય ને તો આવી ટેવ પાડો. એને બદલે આજ માણસ કેવી કેવી ટેવ પાડીને બેઠા છે, બોલો. અમુક તો તમુક ખાતા હોય. અહીંયા તો સારી છે કોલોનીમાં, તમે બધા મુક્તોની સભા, એટલે કોઈ પાન, તમાકુ, ગુટકા, પાછું એનું નામ શું લાગ્યું ખબર? તુલસી. બીડી, સિગારેટ, આહા, ચા આવીને એને તો બાને ભૂલવાડી દીધી હો. ઉઠ્યું નથી તો ચા ઠંડી આવે તો આ ગરમ થઈ જાય, બોલો. અમુક માણસો મેં એવા જોયા છે સ્વામી, અમારા ઘનશ્યામનગરમાં એક ભાઈ છે, આખો દિવસ ગુટકા ખાધા કરે માવાની હો. તો રાતે હુએ તો મોઢામાં ભરીને હુએ ને સવારે જાગે પેલા મોઢામાં ભરે ને પછી ઊભો થાય. મને એમ થાય કે ઓ આ જો આવી ટેવ પાડી હોય કે એના વિના રહી ન શકતો હોય તો ભગવાનના ભક્તોને એવી ટેવ પાડવી જોઈએ. કોઈ પણ કામ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપા કરો. સ્વામિનારાયણ ભગવાને સુંદર મજાનો ઉપદેશ આપી. ત્યાંથી મહારાજ માંગરોળ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાં મહારાજ સભા કરીને બેઠેલા. એમાં ગામના બહેનો પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈને આમ દૂરથી ચાલ્યા આવે છે. તો ભગવાનનું ધ્યાન ગયું એટલે આનંદજીભાઈ ગોરધનભાઈને પૂછ્યું કે આ બહેનો માથા ઉપર પાણીના બેડા લઈને કેમ દૂરથી ચાલ્યા આવે છે? એમ પેલા બહેનોને ખબર છે, ગામના પાદરમાં કૂવો હોય, અહીંયા પાણી ભરવા જવું પડતું. પહેલાં બહેનોને કામ કેટલા કપડા, સવારે જાગે ને તો ઓલા વાસીદા કરવા પડે, પછી રોટલા કરવા પડે, બધાને રસોઈ બનાવવાની, બધાના કપડાં ધોવાના, ઢોરા હોય તેના પાસે ધોવાના, દૂધ ભરવા જવાનું હોય, ગામના પાદરમાં પાણી ખેંચીએ ને ભરીને પાછું ઘરે લાવવાનું હોય, પાછો ખેતરે પાછા ભાત દેવા માટે જવાનું, ખેતીનું કામ કરાવવાનું. બોલો, અત્યારે તો કશું જ નહીં. બોલો, અત્યારે તો ઓલા કપડાં ધોવાના મશીન આવી ગયા. હવે સમય જવા દો, એવા મશીન આવશે. એ સવારે એના પતિ આમ ઓલો આળસુ હોય છે નાવાનો, તો એને મશીનમાં નાખી દેવાનો, 5 મિનિટ થતા તૈયાર થઈને બારો. તે મહારાજે કહે છે કે કેમ દૂર પાણી લેવા જવું પડે છે? તો કે મહારાજ અહીંયા તો સમુદ્ર છે, ક્યાંય પાણી મીઠા નથી, એટલે મીઠું પાણી લેવા માટે દૂર જવું પડે છે. મહારાજને વાત કરી કે મહારાજ અહીંયા એક પુરાતનની વાવ હતી, પરંતુ સમય જતાં બુરાઈ ગઈ છે. મહારાજ કહે છે કે ચાલો હલો આપણે વાવ ખોદાવીએ. અને માંગરોળ ગામની અંદર સંતો ભક્તો બધા ભેગા થઈ અને માટી કાઢવા માંડ્યા. ખુદ સ્વામિનારાયણ ભગવાન માટીના ટોપલા લઈ અને બહાર કાઢે. જોતામાં તો પાણી આવ્યું. મહારાજ કે વરુણદેવ પધાર્યા, પૂજન કરાયું બ્રાહ્મણની પાસે, અને પાણી ચાખ્યું ને તો ભક્તજનું મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું. ટોપરા જેવો એ માંગરોળ શહેરની જનતા નાચવા લઈ ગઈ. 10 દિવસ કર્યું કામ જ્યારે, 10 દિવસ કામ જ્યારે, 10 દિવસ કર્યું કામ જ્યારે, 10 દિવસ કર્યું કામ જ્યારે, વારે વાવમાં
આવ્યું તે વારે વારી વાવ્યમાં આવ્યું તે વારે નિષ્ઠ જળ સુર સરિતા સમાન નિષ્ઠ જળ સુર સરિતા સમાન કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન કર્યો શ્રી હરિએ તેમાં સ્નાન કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન કર્યો શ્રી હરિએ તેમાં સ્નાન આ રીતે સ્વામિનારાયણ ભગવાને માંગરોળ ગામની અંદર જે પાણીની તંગી હતી મહારાજે સમાજ ઉત્થાન પરનું પ્રથમ કાર્ય કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન સમજતા હતા કે ધર્મનો ઉપદેશ આપીશું, ભગવાન ભજવાની વાતો કરીશું, પરંતુ માણસ સર્વ પ્રકારે જ્યાં સુધી સુખી નહીં હોય ત્યાં સુધી તો એની મસ્કરી કર્યા તુલ્ય કહેવાય. એટલા માટે ભગવાને પહેલાં સમાજને સર્વ પ્રકારે સુખી કર્યો. એક હાંધે 13 તૂટે એની આગળ તમે ભગવાન ભજવાની વાત કરો, શું એ ભગવાન ભજે? એ તો કોઈક હજારોમાં એવા નીકળે નરસિંહ મહેતા જેવા કે ઘરના પત્ની ગુજરી ગયા હોય તો એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. એની જગ્યાએ આપણે હોય તો 50 વર્ષે પત્ની મરી ગયા હોય ને, પછી ઓલા બેસવા માટે આવ્યો હોય ને, પરિચિત ચહેરો જ્યાં જોઈએ ને તે તરત જ કહે રાંડું સાંડું હોય તપાસ કરજો, રામ બોલો ભાઈ, રામ એ ભગવાન ભજે. એ તો હજારોમાં એકાદ એવા હોય કે દુઃખના સમયમાં ભગવાનનું ભજન કરી શકે. યણદેવની જય. વાલા ભક્તજનો, આજે આપણે બધા ખૂબ ભાગ્યવાન બની ગયા કે આજ મહાપુરુષ એટલે આપણા સૌના પરમ લાડીલા એટલે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી આપણ સૌને દર્શન અને આશીર્વાદ આપવા માટે આપણી સભામાં જ્યારે પધાર્યા છે ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદથી પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીનું આપણે દર્શન કરીશું. સ્વામિનારાયણ 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 નર નારાયણ 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 શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી આએ દયા કરી અને આપણે સૌને દર્શન અને આશીર્વાદ આપવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે પુનઃ તાલીઓના નાદથી પૂજ્ય મોટા મહારાજ શ્રીનું પૂજન કરીશું. વાલા ભક્તજનો, પૂજ્ય મોટા મહારાજ શ્રી એમના વિશે તો આપણે શું કહી શકીએ? જે રીતે ચંદન ઘસે અને બધાને સુગંધ આપે છે એમ પૂજ્ય મોટા મહારાજ શ્રી ઘણીવાર કહ્યું છે કે અમે અમારું શરીર છે ને સત્સંગને માટે કૃષ્ણાર્પણ કરીને રાખ્યું છે. વાલા ભક્તજનો, 40 વર્ષ પહેલાં જો પૂજ્ય મોટા મહારાજ શ્રી અમેરિકાની ધરતી ઉપર ન પધાર્યા હોત ને
તો આજે 25 મંદિરો અક્ષરધામ તુલ્ય બિરાજે છે. શાયદ એ મંદિરોમાં આપણે બેસીને ભગવાનનું ભજન પણ ન કરી શક્યા હોત. જ્યારે અમદાવાદમાં દ્વિશતાબ્દી મહોત્સવ થયો ને, ત્યારે વક્તા તરીકે પૂજ્ય ડોંગરેજી મહારાજ હતા. જ્યારે કથાનો પ્રારંભ કરવાનો હતો ત્યારે ડોંગરેજી મહારાજે પૂજ્ય મોટા મહારાજશ્રીને એવું કહ્યું કે આપ વ્યાસપીઠ ઉપર પ્રથમ બેસો, પછી હું કથા કરવા માટે બેસું. પૂજ્ય મોટા મહારાજશ્રીને આગ્રહ કર્યો એટલે મહારાજશ્રી બિરાજમાન થયા. અને જ્યારે ડોંગરેજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો ને ત્યારે પ્રથમ શું બોલ્યા ખબર? ડોંગરેજી મહારાજ એવું બોલ્યા કે મેં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા નથી, પરંતુ પૂજ્ય મોટા મહારાજશ્રીમાં મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. વાલા ભક્તજનો, પૂજ્ય મોટા મહારાજશ્રીએ દેશ વિદેશમાં એટલું બધું વિચરણ કરી અને આજ સત્સંગનો આટલો બધો વ્યાપ આપણને દેખાઈ રહ્યો હોય તો એની પાછળ પૂજ્ય મોટા મહારાજશ્રીનું બહુ મોટું યોગદાન રહેલું છે. ખરેખર આજ તો આપણા જન્મના પાપ બળી ગયા એવા મહાપુરુષના આજના દિવસે દર્શન થયા. તો વિશેષ નહીં કહેતા બાપજી, આ કોલોનિયાનો સત્સંગ એટલે શ્રી નરનારાયણ દેવની નિષ્ઠાયુક્ત આ સત્સંગ છે. કાયમને માટે સંતો, હરિભક્તો અને આચાર્ય મહારાજશ્રીનો વફાદાર પક્ષ રાખી અને સુંદર રીતે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી રહેલો આ સત્સંગ છે. તો અંતમાં આપણે સૌને પૂજ્ય મોટા મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થશે. અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બોલો શ્રી નરનારાયણ દેવની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ તથા અધિક દેવો, દર્શન આપણી સભામાં આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપી રહેલા એવા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તથા શ્રી સુવ્રતભૈયા તથા વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી વિશ્વવિહારી સ્વામી તથા આપણા મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી તથા શ્રી શ્રીજી સ્વામી તથા આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો આપણા 21મા પાટોત્સવમાં તમારું ખૂબ સ્વાગત અને મોટા મહારાજ શ્રી તમે પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે વિચારવા જેવું છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. ગરડા મધ્યના 55માં વજ્રામૃતમાં ભગવાને કીધું કે હું જે કે ક્રિયા કરું છું એ આ સત્સંગના અર્થે હું આ ક્રિયા કરું છું, આ ભક્તોના અર્થે હું ક્રિયા કરું છું. અને પૂજ્ય મોટા મહારાજશ્રીનું તમે જીવન જુઓ તો એ પણ આટલા વર્ષો સુધી જે કંઈ ક્રિયા કરી છે આપણા બધા માટે જ કરી છે. તો મોટા મહારાજશ્રીને 22 વર્ષ થયા ગાદી ઉપરથી આરૂઢ થયા, નિવૃત્તિ લીધી, તોય તમે સ્કેડ્યુલ જો ખાલી અમેરિકામાં આવવા માટે નિમિત્ત હતું બોસ્ટનનો 20મો પાટોત્સવ, પણ આજે મોટા મહારાજશ્રી અહીંયા કલોનિયા મંદિર પધાર્યા, કાલે સવારે ચેરી હિલ મંદિર પધારશે અભિષેક માટે, પછી સાંજે ઇવનિંગમાં નેશવિલમાં સભા છે, પછી નેક્સ્ટ ડે બોલિંગ ગ્રીન, લુઈવિલ અને સિન્સિનાટી. તો આપણે વિચારવા જેવું છે કે આપણે બધા રિટાયર થઈએ તો પહેલે દિવસે જ આપણે સોફા ઉપર બેસી જઈએ અને ટીવી જોઈએ કે વેકેશન ઉપર કરીએ, પણ આ 22 વર્ષ થયા તોય 1 વર્ષ કે 1 મહિનો કે 1 દિવસ નહીં હોય કે મોટા મહારાજશ્રીએ આપણા માટે ચિંતા ના કરી હોય. તો એ કહેતા જ હું આપણા
પાટોત્સવના મુખ્ય યજમાન હસમુખભાઈ માંડલિયાને વિનંતી કરીશ કે પૂજ્ય મોટા મહારાજ શ્રીનું સન્માન કરવા આવે, સ્વાગત કરવા આવે. અને એ પહેલાં આપણા સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામીએ સ્વાગત કરવા આવશે. ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. હું કીર્તન પટેલને વિનંતી કરીશ કે સુરત ભૈયાનું સ્વાગત કરવા આવશે. રાધા કૃષ્ણ દેવની જય. હું હિમાંશુ અંકલને વિનંતી કરીશ કે વિશ્વવિહારી સ્વામીનું સ્વાગત કરવા આવશે. ત્યાર પછી હું ભાવિન બ્રહ્મભટ્ટને વિનંતી કરીશ શ્રીજી સ્વામીનું સ્વાગત કરવા આવે. સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યાર પછી હું નીલ અંકલને વિનંતી કરીશ કે કનુ ભગતનું સ્વાગત કરવા માટે આવે. ત્યાર પછી હું ચંદ્રકાંત અંકલને વિનંતી કરીશ કે સંજય અંકલ બોસ્ટન મોટા મહારાજ શ્રીની સેવામાં છે તો એમનું પણ સ્વાગત કરવા આવશે ચંદ્રકાંત અંકલ. અને છેલ્લા પ્રબોધભાઈ શાહ ISSO નેશનલના પહેલા પ્રેસિડેન્ટ હું વિનંતી કરીશ કે મહેશ દાદા આવશે ને પ્રબોધભાઈનું સ્વાગત કરશે. તો અમે બધા સવારે બેઠા હતા યુવક મંડળના સભ્યો અને કમિટી સાથે, ત્યારે એક વાત નીકળી કે આપણે કલોનિયાના હરિભક્તો આપણે બહુ ભાગ્યશાળી છે અને આપણે બધાએ વિચારવાની જરૂર છે કે આપણો 21મો પાટોત્સવ છે અને તમે 21 વર્ષનો આપણો હિસ્ટરી તમે જુઓ તો ખાલી 1 કે 2 વર્ષ હશે અને એ 1 વર્ષ તો કોવિડના ગણાય, 2 વર્ષ એ કોવિડના ગણાય. તો એ 2 વર્ષ કોવિડના લીધે ધર્મકુલ આપણા પાટોત્સવમાં નહોતું પધારી શક્યા, પણ એ સિવાય દર પાટોત્સવમાં ધર્મકુલની હાજરી આપણા પાટોત્સવમાં હોય છે ને હોય છે. અને તમે વિચારો તો ખબર નહીં તમને ખબર છે કે નહીં, પણ ખાલી તમને જાણ કરવા માટે કે ISSOનો એવો રૂલ છે કે મૂર્તિ પ્રતિષ્ઠા પછી દર 5 વર્ષે ધર્મકુલ એ મંદિરમાં પધારે. એટલે 5મા પાટોત્સવ, 10મા પાટોત્સવ, 15મા પાટોત્સવ એક્સેટ્રા. પણ એ ફોર સમ રીઝન આપણા મંદિરને લાગતું નથી. હા, તો આપણે બહુ ભાગ્યશાળી છે. હમણાં લુઈવેલ મંદિર વિશ્વવિહારી સ્વામી ત્યાં વખતા હતા અને 11મો પાટોત્સવ હતો, 12મો પાટોત્સવ હતો. તો એ 12મા પાટોત્સવમાં પહેલી વાર લાલજી મહારાજ ત્યાં પધાર્યા હતા અને આપણે તો દર વર્ષે લાલજી મહારાજ પધારે છે. તો આપણે ખૂબ ખુમારી હોવી જોઈએ કે આપણને જે મળ્યું છે એ બીજા કોઈને નથી મળ્યું. અને તમે ઇન્ડિયામાં વિચારો તો ઇન્ડિયામાં તો એવા ગામડા હશે, એવા મંદિર હશે કે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષથી ધર્મકુલ ત્યાં પધાર્યા નથી. તો આપણે ખૂબ ખૂબ ભાગ્યશાળી છે
અને આપણે નરનારાયણ દેવના ચરણોમાં ને ધર્મકુલના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણી ઉપર આ જીવન આવી રીતે જ રાજીપો એમનો રહે. તો એ કહેતા દર વખતે પાટોત્સવમાં યજમાનની સન્માન વિધિ છેલ્લા દિવસ હોય છે, પણ જેમ મેં કીધું આપણે અતિશય ભાગ્યશાળી છે આજે કે મોટા મહારાજશ્રી પધાર્યા છે, તો આપણે આજે જ પાટોત્સવની સન્માન વિધિ કરી દઈશું. તો હું પહેલાં બોલાવીશ આપણા મુખ્ય યજમાન જોશનાબેન હસમુખલાલ માંડલિયા. તમે આવો ને તમારી ભેટ સ્વીકારશે. ત્યાર પછી હું આપણા અભિષેકના યજમાનને વિનંતી કરીશ, નીલ શેફાલી અને સાનિકા પટેલ, કે નીલ અંકલ તમે પધારો ને તમારી ભેટ સ્વીકારો. ત્યાર પછી આપણા પારાયણના યજમાન વેદ એન્ડ વેદા પટેલ. સો વેદ ઓર હિમાંશુ અંકલ તમને વિનંતી કરીશ તમારી ભેટ લેશો. પછી આપણા અંકુટના યજમાન નીલ, નિશા, પદ્મજા, જય એન્ડ ભાવસાર ફેમિલી, તો ચંદ્રકાંત અંકલ તમે આવો. આપણા વાઘાના યજમાન વિનોદભાઈ એન્ડ હેમલતાબેન પટેલ, તો વિનોદભાઈ તમે આવો તમારી ભેટ સ્વીકારો. ત્યાર પછી ફૂલહારના યજમાન અર્જુન બ્રહ્મભટ્ટ, તો ભાવિન બ્રહ્મભટ્ટ આવશે ને ભેટ સ્વીકારશે. ત્યાર પછી સંત પૂજનના યજમાન શારદાબેન પટેલ, તો શારદાબેનની જગ્યાએ હું નવીન અંકલને વિનંતી કરીશ કે આવો અને તમારી ભેટ સ્વીકારો. છેલ્લા આપણા ધ્વજાના યજમાન એક હરિભગત છે, તો એ એક હરિભગતના બદલે હું ઋષભને વિનંતી કરીશ કે ઋષભ આવે અને ભેટ સ્વીકારે. હવે જે સન્માન કરવાના છે એ આપણા એન્યુઅલ સભાના સ્પોન્સર, એટલે દર સેટરડે અહીંયા સત્સંગ સભા થાય છે એ દર સેટરડેના યજમાન છે. તો પહેલાં ફરીથી જોશનાબેન હસમુખલાલ માંડલિયા, હસમુખભાઈ તમે પધારો, તમારી ભેટ સ્વીકાર કરો. પછી નિશા, નીલ એન્ડ જય ભાવસાર ફેમિલી, તો ચંદ્રકાંતભાઈ તમે પધારો. નીપા એન્ડ નર્મો પટેલ. ત્યાર પછી શિવ રાઠોડ આવશે ને એની ભેટ સ્વીકારશે. ત્યાર પછી સવિતાબેન હરિભાઈ પટેલ એન્ડ ફેમિલી, તો એ પરિવારમાંથી જે હાજર હોય એ ભેટ લેવા આવવા સ્વીકારશે. ત્યાર પછી રાજેશ પારોલ, ચાહત, રોનક કાચિયા, તો રાજેશ અંકલ આવશે ને ભેટ સ્વીકારશે. ત્યાર પછી ડૉક્ટર જાનકી બ્રહ્મભટ્ટ, તો ભાવન બ્રહ્મભટ્ટ આવશે ને ભેટ સ્વીકારશે. પછી જયંત કુમાર, રાશેષ, પીનલ, રાહિલ, કૈયા પટેલ એન્ડ ફેમિલી, તો એ પરિવારમાંથી જે હાજર હોય એ એમની ભેટ લેવા આવશે. અને છેલ્લા ઋષભ ભરતભાઈ પટેલ એ આવશે ને એની ભેટ સ્વીકારશે. હવે આપણે દૈનિક યજમાન આજના છે એ દૈનિક યજમાનને વિનંતી કરીશ કે તમે અહીંયા આવશો, મોટા મહારાજશ્રીના દર્શન કરશો અને તમારી ભેટ સ્વીકારશો. તો પહેલાં જયેશ મોદી સભામાં હાજર હોય તો આવશે અને એમની ભેટ સ્વીકારશે. ત્યાર પછી ઈશાન પટેલ, પછી પંકજ એન્ડ બિનિતાબેન પટેલ, પછી રાજુલ વ્યાસ, પછી તારક પટેલ, પછી જગદીશ પટેલ વર્જિનિયા, પછી વિરલ ઘારીવાલા, મૂર્તિ એન્ડ પૂજન પટેલ, અને છેલ્લા રીમા એન્ડ ઉષા પટેલ. તો આપ હરિભક્તો પ્લીઝ તમે આવો ને તમારી ભેટ સ્વીકારો. હવે છેલ્લા એક જ સન્માન રહ્યું છે,
દર વર્ષે મંદિરમાં છોકરાઓનો કલ્ચર પ્રોગ્રામ થાય છે અને આ વર્ષે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે. છેલ્લા એકાદ મહિનાથી વીકમાં 2-3 વખત અહીંયા મંદિરે આવે છે અને પ્રેક્ટિસ કરે છે અને કાલથી દરરોજ સન્ડે થ્રુ થર્સડે એ લોકો 15 મિનિટ કથા પછી પરફોર્મન્સ કરશે. So kids, I know you guys have been working very hard for this past month, and I don't know if you have practiced yet or not, but you receiving your blessings from Mota Maharaj Shri is the last thing you need before performing. And that's it. Once you get that done, then your performance will be 10 times better. So today, you're going to receive your medals from Mota Maharaj Shri. So I'll call up Herschel Pandya, Arjun Trivedi, Ryan, Shan Suagya, Shan D, Kirtan Patel, Ved Patel, Aryan Katja Patel, Pranil Patel, Hitansh, Utkarsh, and Pritish. And if you can just sit down by Mota Maharaj Shri and just grab a picture. Herschel will grab a picture. So just get, not you Herschel, the other Herschel. Rushabh, can you help them get situated? They're going to need help. And for all the girls who are participating in the culture program, Param Pujya Gadiwara Shri, Mota Gadiwara Shri will be attending our sabha tomorrow. Ekle tamne kale medal malse. Pan aje emnu sanman kari didu. So kids, you got to make sure you still come on Sunday through Thursday. Ane tame pan avjo daroje ane emnu culture program niharjo. Ave આપણા બધા વતી હું પૂજ્ય મોટા મહારાજ શ્રીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમના રૂડા આશીર્વાદ આપણને બધાને આપે. આદરણીય સંતો અને વહેલા સત્સંગી બંધુઓ, હમણાં સ્વામી વાત કરી ને 10મો પાટોત્સવ, 20મો પાટોત્સવ, 5મો પાટોત્સવ, ટાઈટ કરજો જરા. બધું હાથમાં લઈ લો. તો એના ઉપરથી મને એક પ્રસંગ યાદ આવે. મહારાજને એકવાર કોઈ પૂછ્યું કે આટલી બધી દોડાદોડ શા માટે કરો છો, એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ, ચોથે ગામ? તો મહારાજ કે રામાનંદ સ્વામી એમને આ સત્સંગરૂપી વન સોંપ્યું છે ને, એમાં વૃક્ષો છે બધા, અને કેટલાકના વૃક્ષો ઊંડા ગયા છે, મૂળિયા, અને કેટલાકના મૂળિયા ઊંડા નથી. એટલે જે મૂળિયા જેના ઊંડા છે એની તમને ચિંતા નથી, પણ જે ઊંડા ના ગયા હોય એને સાચવવા માટે અમે બધા ફરીએ, દોડ કરીએ. It is a part of our duty. આજે બહુ ઓસ્પિશિયસ દિવસ છે, 15મી ઓગસ્ટ. આ દિવસે આપણે શું નક્કી કરવાનું કે આપણામાં દેશદાજ હોવી જોઈએ, જે આપણામાં ઘણામાં ખામી હોય છે. વિચાર કરો, અહીંયા મંદિરમાં આવીને બેઠા હોય અને કે હું સ્વામિનારાયણનું નામ તો નહીં લઉં, ધૂનમાં નામ નહીં બોલું, ચાલે? આપણા દેશમાં રહેવું છે,
દેશને રોટલા ખાવા છે એટલે કે વંદે માતરમ તો નહીં ગયું, પછી શા માટે રહેવું છે? છોડી દેવો જો દેશ. અને કોઈ જૂનો કેસ હતો આપણા મંદિરમાં, કોઈ ડોન્ટ રિમેમ્બર, એમાં કોઈ એવી આર્ગ્યુમેન્ટ કર્યું જજ આગળ કે આ શિક્ષાપત્રી તો આઉટડેટેડ થઈ ગઈ છે, કે શિક્ષાપત્રીના બધા નિયમો પાળાય એવું અત્યારે નથી. તો જજ છે ને એ મુસ્લિમ હતા, પણ જજે કમેન્ટ કરી અંદર કે બહુ સારું, જો શિક્ષાપતિ પાળી શકે આવી ન હોય તો એ ધર્મ તમે છોડી દો. શા માટે અમારા બેઠા છો? સંપ્રદાય છોડી દો તમે. એટલે જો વંદે માતરમ ગાવાનું આપણને પેટમાં દુખતું હોય તો દેશ છોડી દેવો જોઈએ આપણે. તો એક આત્મબુદ્ધિની વાત છે. હમણાં જ મેં સભામાં વાત કરી અમદાવાદમાં. આત્મબુદ્ધિ આપણા સંપ્રદાયના એક ટિપિકલ વર્ડ છે. બધાને ખ્યાલ ના આવે કે આત્મબુદ્ધિ શું કહેવાય. વચનામૃતમાં વારંવાર એનો ઉપયોગ કરેલો છે. એકવાર હું મંદિરમાં બેઠો હતો અને એક હરિભક્ત આવ્યા કે આત્મબુદ્ધિ એટલે શું, થોડી વાર બેસો. એટલે આમાં સમય હતો, ઉત્સવ હતો. તો એક સત્સંગી ગામડાના હતા, એકદમ કમ્પ્લેન કરતા આવ્યા કે જુઓ ને આ મંદિરમાં હું આવ્યો ને મારા શૂઝ કાઢેલા જોડા અને ચોરાઈ ગયા. કાલે જ ખરીદ્યા, તો બહુ મોંઘા હતા. બહુ ગરમ હતા એમનો ટેમ્પર. મંદિરે ધ્યાન રાખવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ, મહંત સ્વામી ધ્યાન રાખવું જોઈએ, કારભારી ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે કેમ ચાલે? શાંત કરે અમને જરા. પછી થોડી વાર થઈ અને જેણે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે આત્મબુદ્ધિ શું કહેવાય, એનો મેસેજ આવ્યો કે એના શૂઝ જતા રહ્યા, કોઈ ચોરાઈ ગયા. જ્યારે પેલા ભાઈ કમ્પ્લેન કરી ત્યારે આ ભાઈ બેઠા હતા મારી પાસે, તો એમણે મને સપોર્ટ કર્યો કે એમાં મહંત સ્વામી શું કરે, એમાં કારભારી શું કરે, તમારા જોડે જાતે સાચવવા જોઈએ. એના અગેન્સ્ટ આર્ગ્યુમેન્ટ કરી. પણ જ્યારે પોતાના ગયા ને ત્યારે એ સેમ વાત ઉપર આવી ગયા કે મંદિરે વ્યવસ્થા કરવી જોઈએ, આવું કેમ ચાલે. મેં કીધું તમે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો ઉત્તર આવી ગયો. આનું નામ આત્મબુદ્ધિ, પોતાપણાની ભાવના. એ આપણે ઘણામાં લેક કરીએ છીએ, આપણે મિસ કરીએ છીએ. મારા આચાર્ય, મારા સંતો, મારા હરિભક્તો, મારો સત્સંગ, મારું મંદિર, એ આત્મબુદ્ધિ ખાસ કેળવવાની જરૂર છે. જ્યારે ભણતા હતા ને સ્કૂલમાં ત્યારે એક લેસન આવતું હતું, વયમ પંચાધિકમ શતમ, કૌરવો 100 અને પાંડવો 5. ભલે એકબીજા સાથે ઝઘડતા હોય પણ બહારનો કોઈ આવે ને તો વી આર 105, અમે 105 છીએ. એવી ખુમારી રાખવી જોઈએ. અને એક સરસ વાત છે, જેતલપુરમાં ગંગામાનું ઘર હતું. જ્યારે જેતલપુર મંદિર થવાનું હતું ત્યારે સંતોએ ઘર જોતું હતું. એટલે ગંગામાં કોઈ દિવસ એગ્રી નહોતા થતા ઘર આપવા માટે મંદિરને. પછી એક દિવસ ગંગામાં બહારગામ ગયા ને, સંતોએ ઘર તોડી નાખ્યું, ડિમોલિશ કરી નાખ્યું. અને પછી બહારથી ગંગામાં આવ્યા, જોયું કે આ ઘર તો મોટી મોટી ગાળોની જેમ તેમ બોલા મોટા સંતોને. પછી આ તકનો લાભ લઈને એક બાવો ગામમાં હતો. એ સામે સંભળાતો દ્વેષી હતો. એટલે બાવો ગંગામાં પાસે આવ્યો. જો હું નહોતો કહેતો તમને કે આ સંતો તમારા આવા છે તેવા છે. એટલે તે જ વખતે ગંગાબાનું આખું સેન્ટર ઓફ ઓપરેટિવ ફર્યું એમનું. કે મારા સંતો છે ને હું ગમે તે કહું, ગાળો દો ગમે, તું કેવો કોણ વચને બોલનારો. એટલે જે સંતો માટે શબ્દો ઉપયોગ કરતા એ બાવા માટે કર્યા અને ભગાડી નાખ્યું. તો આનું નામ આત્મબુદ્ધિ.
અને આત્મબુદ્ધિ કેવી હોવી જોઈએ? મહારાજે બહુ ચોખ્ખું કહ્યું છે કે જે આપણા સગા સંબંધીઓ માટે પ્રેમ હોય ને એવો સત્સંગ માટે પ્રેમ રાખવો પડે, એવો સંતો માટે, એવો આચાર્ય માટે, એવો દેવ માટે, એવો મંદિર માટે, તો આપણો સત્સંગ દિન પ્રતિદિન ચડતી કળાએ થાય. તો બહુ લાંબુ તો મને બોલવાની ટેવ નથી, પણ ખૂબ આનંદ થયો આજે. અને આજે જે શરૂઆતમાં હાર્ડશીપ બધી ભોગવી છે એના મીઠા ફળ આપણે જોઈ રહ્યા સત્સંગમાં. ત્યારે અમેરિકામાં જે આઈએસઓની પ્રગતિ ચાલે છે, અને આ પ્રગતિ કોઈ મહેનત વગર થતી જાય છે. શરૂઆતમાં મહેનત પડી, સ્પીડ વર્ક કર્યું ને જ્યારે મહેનત પડે, પછી તો એના મેળે બધું ચાલે છે. અને અત્યારે આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, આપણા સંતો ખૂબ એક્ટિવ છે, અને નારાયણજીની કૃપાએ કરીને સત્સંગ આપણો દિવસે દિવસે સ્ટડી પ્રોગ્રેસ થતો જાય છે. અને જોઈને મંતરમાં ખૂબ શાંતિ થાય છે, ખૂબ સંતોષ થાય છે. તો આપણે સૌ આવા સત્સંગ પ્રત્યે, સંતો પ્રત્યે, ધર્મકુળ પ્રત્યે, મંદિર પ્રત્યે આત્મબુદ્ધિ બહુ દ્રઢ રાખજો, અને એ રીતે સત્સંગ ખૂબ આગળ વધતા રહો, એટલું કરી વિરમું છું. ખૂબ સુંદર આશીર્વાદ આપણને પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના મળ્યા. ફરીથી જોરદાર તાળીઓથી આપણે મહારાજશ્રીને વધાવ્યા. આપણે છેલ્લે 2 સન્માન રહી ગયા. આજે આપણા પ્રેસિડેન્ટ નિલેશ અંકલની બર્થડે છે, તો એમને વિનંતી કરીશ કે આવશે ને પૂજ્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ સ્વીકારશે. અને પંકજ અંકલની એ બર્થડે છે, તો પંકજ અંકલને વિનંતી કરીશ કે મહારાજશ્રી મોટા મહારાજશ્રી પાસે આવશે અને આશીર્વાદ સ્વીકારશે. થોડા અનાઉન્સમેન્ટ છે. તો આપણે બહાર પ્રસાદ માટે જઈએ ત્યારે કોઈએ આ કિચનના દોરેથી નથી જવાનું. આપણે બધા હરિભક્તોએ મેઇન દોરેથી જવાનું છે, અને પુરુષ હરિભક્તો આપણે મંદિરથી એક્ઝિટ કરીએ એટલે ડાબી બાજુ જવાનું છે, અને સ્ત્રી હરિભક્તો મંદિરેથી એક્ઝિટ કરે ત્યારે રાઈટમાં જવાનું છે. અને નેક્સ્ટ સેટરડે આપણો અંકુટ છે, તો બધાને ખાસ વિનંતી છે કે 9:30 AM પહેલાં તમે તમારો અંકુટનો પ્રસાદ અહીંયા લાવજો. અને હવે હું પૂજ્ય મોટા મહારાજશ્રીને વિનંતી કરીશ કે આપ સંધ્યા આરતી માટે પધારો. અને સંધ્યા આરતી પછી આપણે હનુમાનજીની આરતી કરીશું. હનુમાનજીની આરતી પછી પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી આસને બિરાજશે, અને આપણે બધાને ચરણ સ્પર્શ નો લાભ આવશે. આરતી બેઠા બેઠા જેને મુખ્ય યજમાન ને કથા પારણના યજમાન તમે અહીંયા આવશો અને અહીંયા પોથીની આરતી કરશો. તો હસમુખભાઈ માંડલિયા અને હિમાંશુ અંકલ અહીંયા આવશે અને પોથીની આરતી કરશે. સ્વામિનારાયણ 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 ભગવાન. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બાંધુ કર જોડી પ્રભુ, બાંધુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખના ત્યાં તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુરતનો તારી પ્રભુ, દ્વિજ કુરતનો તારી. પામર પતિત ઉતાર્યા
પામર પતિત ઉતાર્યા અગણિત્ય નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી મને કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કહે શ્રીજી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય. કષ્ટભંજન દેવની સિંહાસનમાં કષ્ટભંજન દેવની હવે આરતી થશે. કષ્ટભંજન દેવની જય. જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદર જાણુમંતા ઓમ જય કપી બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપી બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં ચંપે પ્રભુ પીડત નહીં ચંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કંપે ઓમ જય કપી બળવંતા રઘુવીર સાય કોલંગ્ય સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા સોદલે આયે સીતા સોદલે આયે કપિલંકા જારી ઓમ જય કપી બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફલદાતા ઓમ જય કપી બળવંતા જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદ હનુમંતા ઓમ જય કપી બળવંતા કષ્ટભંજન દેવની જય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ વિદ્યા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नमः। સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી મુરલી મનોહર દેવની જય, શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી શ્રીનાથજી બાવાની જય, શ્રી તિરુપતિ બાલાજીની જય, શ્રી નીલકંઠ મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી સૂર્યનારાયણ દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય, 500 પરમહંસોની જય. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ શ્રી